તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત કરું છું તમારું બધાનું ફરી એક નવા વ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે કરાડીએ ને વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છીએ આજે કરાડીએ અને કાલે છે ગણપતિ બાપાનું વિસર્જન અને આજે છે 9મો દિવસ ગણપતિ દાદાનો. તો કાલે 11મો દિવસ છે, તો આપણે જવાનું છે. તો વ્લોગમાં બની રહેજો. આપણે ચડીએ છીએ કરાડીઓ. આપણે યારે છે કાનો ને ભાઈ જો અહીંયા સડી જશે આપણા બધા. લઈ લીધું છે દૂધ ભોળાનાથને ચડાવવાનું. તો ભાઈ અત્યારે તમે જોઈ શકો સાલ વરસાદમાં કરાડિયાનો વ્યૂ. તો મિત્રો હવે સડીએ કરાડ્યો અને વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે અડધો કરાડીઓ સડી ગયા છીએ અને ફૂલ સડી ગયો છે. પોરો ખાવા ઉભી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા એકદમ જંગલ જેવું છે, કેડિયું બેડિયું બધું. इस जगह बहुत खतरनाक है. आने से जाम का तो देखे तो भाई जो તમે એનો નજારો કાક અદ્ભુત છે. आईफोन તો હજી તો અડધો કરાડો સડ્યા છે, હજી ઉપરથી તો ખતરનાક વ્યૂ આવશે. તો વ્લોગમાં બની રહેજો. ભાઈ નીકળ્યા ડુંગરા દેખાય છે, બધું લીલું સમ તમે જોઈ શકો છો. અહીંયા જે ગામ દેખાય છે એ છે જામકા ને અમારું ગામ આ ડુંગરાની આડું છે. ભાઈ અહીંયા સડી જશે એવડા બધા ટીમ વીર છે ઈ બધા આંગળાવાળા. તો ભાઈ નજારો એકદમ અદ્ભુત આવે છે અને હવે એમાં સડવા મળી. તો લોગમાં બની રહેજો. અને અહીંયા જો ભાઈ અહીંયા સડાઈ એમ નથી એટલે અહીંયા દોરા બાંધ્યા છે. અમે ચડી જશે જેથી કરીને આવડા ટીમ સડીએ કે અમારા કાનાભાઈ મનમાં મલકાય છે. કેમ કે મારા 330 સબસ્ક્રાઇબર થઈ ગયા. તો વ્લોગમાં બની રહેજો. અને હવે અમે ઉપર ચડી. તો મિત્રો હવે આપણે કરાડીઓની ઉપર ચડી ગયા છીએ અને બાપુ અહીંયા છે, એનો વિડીયો તરીકે આવી ગયો છે. બાપુએ વિડીયો ઉતારવાની ના પાડી હતી પણ તોય મેં વિડીયો ચાલુ કરી દીધો એટલે બાપુ આવી ગયા છે. અહીંયા આવી ગયા છીએ જય અંબેમાં, જગદંબે. અહીંયા છે અંબામાં. તો ભાઈ અહીંયા મહાદેવ પણ છે, ભોમેશ્વર મહાદેવ. તો અહીંયા જઈએ, દર્શન કરી લઈ. તો વ્લોગમાં બની રહેજો. ઓ ભાઈ છે તો નજારો એકદમ અદ્ભુત છે. તો મિત્રો અમે આવી ગયા છીએ સાપુતારા સડી સી ગિરનાર. ભાઈ છે બધું મસ્તીનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. અમે આવી ગયા છીએ હાવ કરાડાની ટોચ ઉપર.
ને અહીંથી બધું હાવ ઝીણું ઝીણું દેખાય છે. ચલો જો ભાઈ મિત્રો મને ચાવજનો ડર લાગે છે, બહુ ડર લાગે છે ચાવજનો. યાકુ 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 યમ. તો ભાઈ આવી ગયા છે આપણે ધોણેશ્વર મહાદેવ, ધોમેશ્વર મહાદેવ. તો ભાઈ ધોમેશ્વર મહાદેવ, વાહ ભાઈ વાહ. ઢોહ ડુંગર, ધોમેશ્વર મહાદેવ ઢોહ ડુંગર. તો ભાઈ હવે આવી ગયા છીએ અમે ધોમેશ્વર મહાદેવ ઢોહ ડુંગરિયા, અને કરાડીયા ડુંગરો કહેવાય છે. તો અહીંથી નજારો એકદમ અદ્ભુત છે, તમે જોઈ શકો છો. બધા ડુંગરાથી ઊંચો આ ડુંગરો છે. અને આ ટોંસી પર અમે આવી ગયા છીએ. અને અહીંયા છે મહાદેવ, ધોમેશ્વર મહાદેવ ઢોહ ડુંગર. તો હવે આપણે બાપુ પાસે જવાનું છે ઘડીક બેહવા. હવે ઘડીક ફોટા પાડી, થંબનેલ પાડી. તો વ્લોગમાં બન્યા રહેજો. ને ભાઈ તો પાછો એકવાર તમને નજારો દેખાડી દઉં. તો ફેમિલી આપણે પાસે આવી ગયા છીએ હાવ કરાડિયાની બસ ઉપર. અને તમે જોઈ શકો છો અહીંથી એકદમ અદ્ભુત નજારો છે. તો જોઈ શકો છો. અંદરથી ઊંચો ડુંગરો છે, તમે જોઈ શકો છો. આવડા બધા નીચા ડુંગરા છે અહીંથી. અને આવડું આ જે ગામ દેખાય છે એવડું એ ગામ છે નિંગાળા. જો ભાઈ અહીંયા છે આપણું બીડ, અહીંયા છે આપણું બીડ. તો તમે જોઈ શકો છો. તો હવે મળીએ તમને નીચે જઈને, તો બ્લોગમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો આમ તો હવે આપણે કરાડી ઉતરવા મળ્યા છીએ. બાપુએ ભાઈ અમને આપી ચોકલેટ. તો કરાડી ઉતરવા મળ્યા છીએ. અને ભાઈ વાંહે છે બધા. તો વ્લોગમાં બન્યા રહેજો. હવે એમાં જાઉં સીધા ગણપત દાદાએ, કારણ કે આ સહેલો દિવસ છે. તો ચાલો.